જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ। જો અત્યારે ટિફિનની તૈયારી ચાલી રહી છે। એક બાજુ શાક ચડે છે, દાળ ઉકળે છે। હવે દાળનો વઘાર કરીશ। એક સરસ મને વાત યાદ આવી કે આપણે છે ને આપણી જિંદગીને એક ગુલામ જ છે। કારણ કે આપણે કામ કરવું ન કરવું, ક્યાં જવું ક્યાં ન જવું, એ બધું છે ને કોણ શું કહેશે એ બધું આપણે નહીં, બીજા નક્કી કરે છે। એટલે આપણે આપણી જિંદગીના ગુલામ છે, આપણે આપણા ખુદના ગુલામ। આપણે જો તમે ગમે એટલું કરો તો તમે તમારા પરિવારને ખુશ નથી રાખી શકતા, કે નથી તમારી ખુદની જાતને તમે ખુશ રાખી શકતા। કોઈ બહારનું વ્યક્તિ તમને આમ કહી જાય કે ભાઈ તમે આમ કરો, તમે તેમ કરો, તમારે આ કામ કરાય, તમારે એ કામ ન કરાય, સલાહ દેવા બધા આવશે, પણ જ્યારે જરૂર પડશે ને ત્યારે કોઈ નહીં આવે। અને આપણે ખુશ રહેવું હોય ને તો એનો એક જ રસ્તો છે કે આપણે ખુશ રહેવું, આપણે આપણા કર્મ, આપણને જે કામ ફાવે એ આપણે કરતું રહેવું, મતલબમાં કર્મ કરતા રહેવા, જે આપણે એમાં બિઝી રહીએ, જેમાંથી આપણને ખુશી મળે અને આપણે એમાં પરોવાયેલા રહીએ। અને બીજું, તમે ક્યારેય કોઈને ખુશ કરી જ નથી એકા દુનિયામાં। તમે આખી જિંદગી ભેગું કરશો, ક્યારેય તમને કોઈએ કીધું કે હા ભાઈ તમે અમારી માટે આટલું કર્યું, તેમ કર્યું, આ કર્યું, તેમ કર્યું, ફલાણું લોકો કાંઈ આપણને કહેશે જ નહીં। એની કરતાં બેટર છે પહેલાંના લોકોએ હવે સુવિચારવું હોય કે પછી કહેવત હોય કે ગઈઢાએ કહી ગયા હોય, પહેલું સુખ તે જાતે નરિયા। આપણે ખુશ રહેવાનું, આપણે આપણા કર્મ કરવાના, અને એક આપણા દ્વારકાથી સમજાણું કંઈ? રાધે રાધે, જય દ્વારકાધીશ।